दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं ले दिल की उम्मीदें हंसे होंगी, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी आशाएं ले दिल की। गुड मॉर्निंग विद्यार्थियों, चैप्टर 10 गतिवाद, वायुનો ગતિવાદ। વાયુના કણો જેને વાયુના અણુઓ કહેવાય, જે એક પરમાણિક, દ્વિપરમાણિક કે બહુપરમાણિક હોય, આ આપણે પ્રાથમિક ખ્યાલ જોઈ લીધો। આ વાયુના કણો એ શું કરતા હોય તો કે તાપમાનને કારણે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, તાપમાનને કારણે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય। બીજી બાબત કહીએ કે આ ગતિ ત્રિપરિમાણિક હોય, એટલે કે અસ્તવ્યસ્ત દિશા હોય, પણ એક પરમાણિક, દ્વિપરમાણિક અને બહુપરમાણિક જે કાંઈ અણુઓ છે એને આધારે એની ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એટલે કે મુક્તતાના અંશો એને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કહેવાય। 3 અથવા 5 અથવા 7 હોઈ શકે। ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એટલે કે મુક્તતાના અંશો 3 કે 5 કે 7 હોઈ શકે। એક પરમાણિક વાયુનો અણુ પોતે એક પરમાણુથી બનેલો છે, એ 3 દિશામાં ઊર્જાનું ઉત્સર્જન કરી શકે। x દિશા, આ x દિશા, y દિશા અને આ z દિશા। આ એક પરમાણિક અણુ અસ્તવ્યસ્ત ગતિ સાથે એટલે કે 3 દિશાઓમાં ઊર્જાનું ઉત્સર્જન કરી શકે, એને કે ઊર્જાની વહેંચણી। અને એ ઊર્જાની વહેંચણી સરખી હોવાથી એને કહેવાય સમવિભાજન। સરખું વિભાજન શેનું? ઊર્જાની। તો ઊર્જાનું સમવિભાજન, એમાં દરેક દિશામાં x દિશામાં અડધો કેવીટી, કેવી બોલ્ટમેન અચળાંક છે તે નિરપેક્ષ તાપમાન છે, અને હાફ કેવીટી x દિશામાં એવરેજ vx સ્ક્વેર, એ જ રીતે 1/2 mv સ્ક્વેર y દિશાનો એ પણ એવરેજ અને એ પણ હાફ કેવીટી, અને આ જ રીતે z દિશાનો 1/2 m એવરેજ v સ્ક્વેર સફિક્સમાં z એ પણ અડધો કેવીટી। દરેક દિશામાં અડધો કેવીટી ઊર્જા નું ઉત્સર્જન કરે તો ટોટલ એની પાસે હોવી કેટલી જોઈએ તો કે 3 ગુણ્યા હાફ કેવીટી, અને 3 ગુણ્યા હાફ કેવીટી એટલે કે એ કેટલી થાય? 1.5 કેવીટી। 1.5 કેવીટી જેટલી ઊર્જા હોય તો એ દરેક દિશામાં અડધો કેવીટી આટલી ઊર્જાનું ઉત્સર્જન કરી શકે। હવે વાત રહી દ્વિપરમાણિક માટે। આ દ્વિપરમાણિક અણુ કેવો? દ્વિપરમાણિક અણુ આ કેવો છે? એક પરમાણિક અણુ છે। આ અણુ પોતે પરમાણુ છે અને આ બે પરમાણુઓથી એક અણુ બને। આ દ્વિપરમાણિક અણુ એ પોતાની અક્ષની આસપાસ ભ્રમણ કરતો હોય, તો ભ્રમણની સાથે સંકળાયેલી બે દિશા અને અસ્તવ્યસ્ત દિશાઓ 3 કુલ 5
અને એ કહી દો સામાન્ય તાપમાને, સામાન્ય તાપમાને દ્વિપરમાણિક અણુ માટે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 5, અસ્તવ્યસ્ત દિશા સાથે સંકળાયેલા 3 અંશો અને ભ્રમણના 2 એટલે 3 ને 2 5 અંશો. જ્યારે આજ ઊંચા તાપમાને વાત કરીએ તો આ દ્વિપરમાણિક અણુ અક્ષની આસપાસ ભ્રમણ કરે એટલે 2, અસ્તવ્યસ્ત ગતિ કરે એની સાથે સંકળાયેલા 3 અને પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ કંપનો કરે. પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ શું કરે? કંપનો. આ એની આસપાસ, આ એની આસપાસ કંપનો સાથે સંકળાયેલા એ પણ 2 ટોટલ કરો એટલે એ થઈ જશે 7. આ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 7 એટલે કે મુક્તતાના અંશો 7. એટલે આપણે એ જોવાનું છે ક્યારે 3, ક્યારે 5 અને ક્યારે 7 મુક્તતાના અંશો ગણાય. ફરીથી એકવાર એક પરમાણુિક અણુ જેટલી રીતે કે જેટલી દિશાઓમાં ઊર્જાનું ઉત્સર્જન કરી શકે અથવા ઊર્જાની વહેંચણી કરી શકે એ રીત કે આ દિશાને મુક્તતાના અંશો કહે છે. ઇંગ્લિશમાં કહેવાય ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, સ્મોલ f સંજ્ઞા છે. અને અડધો કેવીટી x દિશામાં, અડધો કેવીટી y દિશામાં, અડધો કેવીટી z દિશામાં બધું થઈને એક પરમાણુ માટે 3 ગુણ્યા હાફ કેવીટી ટોટલ 1.5 કેવીટી ઊર્જા હોવી જોઈએ. આની પાસે 5 ગુણ્યા હાફ કેવીટી દ્વિપરમાણુ કોઈને રિજિડ રોટેટર કહેવાય. રિજિડ રોટેટર એટલે દ્રઢ હોય અને સાથે ફરતો હોય, માત્ર કંપનો ન થતો હોય પણ ભ્રમણ ગતિ ચાલુ હોય એટલે રિજિડ રોટેટર માટે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 5 કહેવાય. કારણ કે કંપનો ન થતો હોય કંઈ પણ ભ્રમણ સાથે સંકળાયેલા 2 અને અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલા 3 ને 2 5. જ્યારે આ ઊંચા તાપમાને જાવ તો મધ્યમાન સ્થાનની આસપાસ કંપનો હોય, સાથે સાથે ભ્રમણ હોય અને સાથે સાથે અસ્તવ્યસ્ત ગતિ હોય. કંપનોની સાથે આગળ પાછળ થઈને 2, ભ્રમણના બીજા 2 અને અસ્તવ્યસ્ત ગતિના 3 બધુંય થઈને 7 મુક્તતાના અંશો ગણાય. રેડી? જોઈએ. આપણે એક પરમાણિક અણુ સાથે સંકળાયેલ સરેરાશ
ગતિ ઊર્જા જે તમે ભણ્યા dot કેવીટી તો 1 મોલ નંબર ઓફ એવોગેડ્રો 1 મોલ પરમાણિક અણુ સાથે સંકળાયેલ સરેરાશ ગતિ ઊર્જા છે અને જેને કહેવાય dot કેવીટી ને ગુણ્યા n આને કહેવાય આંતરિક ઊર્જા 1 મોલ અણુની સરેરાશ ગતિ ઊર્જા અથવા તો એને કહેવાય એની કુલ આંતરિક ઊર્જા હવે એક પરમાણુ વાયુ માટે એનું તાપમાનની સાપેક્ષે વિકલન કરીએ તો બંને બાજુ તાપમાન T ની સાપેક્ષે વિકલન અચળ કદે બંને બાજુ તાપમાનની સાપેક્ષે વિકલન તો તાપમાનની સાપેક્ષે થતો અતિ સૂક્ષ્મ ફેરફાર d/dt of u અહીંયા ડોટ અચળ છે kb અચળ છે અને n એટલે કે 1 મોલ જથ્થો વાયુનો એ પણ અચળ છે આ બધું અચળ છે તો બાય થાય t નું t ની સાપેક્ષે વિકલન dt/dt આ 1 થઈ જશે તો હવે du/dt is equal to dot into r kb into na એને કહેવાય કેપિટલ R વાયુ નિયતાંક kb into na એને કેપિટલ R આમ કેમ કહેવાય એ પણ કહી દો અને આ થઈ અચળ કદે શું થઈ અચળ કદે એટલે cv એ થયું ડોટ r આને કહેવાય અચળ કદે સમીકરણ 1 ને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કહે છે અને આદર્શ વાયુ માટે Cp - Cv બરાબર R આ એક રિલેશન છે જે યાદ રાખો એમાં તમે Cv મૂકો .RT Cv ની જગ્યાએ T ની પણ .R મૂકો Cv અને આ R નો R અને આ Cp સૂત્રનો કર્તા બનશે C સફિક્સમાં P સૂત્રનો કર્તા બને માઈનસ છે તો આ બાજુ આવતા પ્લસ Cp બરાબર 2 લસા 2R + 3R બધું થઈને 5 અને નંબર આપી દઈએ અને Cp/Cv એ ગુણોત્તર એ વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે Cp/Cv એ થશે 5/3 સમીકરણ 2/1 લેતા Cp/Cv થશે એને કહેવાય વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર આ Cp છે ને Cp એ શું બતાવે ખબર Cp તો કે સમીકરણ 2 એ P એટલે પ્રેશર એટલે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા દર્શાવે આ અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા 1 મોલ જથ્થાની એક અણુની સરેરાશ ગતિ ઊર્જા અથવા એને ઉષ્મા ઊર્જા કહેવાય કારણ કે તાપમાન ઉપર આધારિત છે તાપમાન વધે તો ઉષ્મા ઊર્જા વધે છે સમપ્રમાણમાં છે ગતિ ઊર્જા એટલે છે તાપમાન ઘટે તો સરેરાશ ગતિ ઊર્જા ઘટે અને નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે 0 કેલ્વિન તાપમાને વાયુના અણુની સરેરાશ ગતિ ઊર્જા શૂન્ય હોય છે કારણ કે તાપમાનના સ્ટેપમાં શૂન્ય મૂકી દો સિમ્પલ છે સમજાઈ જશે કે 1/2 m એવરેજ v² બરાબર .kT એ
એમાં ટેમ્પરેચરના સ્ટેપને શૂન્ય કરો એટલે ગતિ ઉર્જા શૂન્ય હોય છે. ત્યારે નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે 0 કેલ્વિન તાપમાને એટલે કે -273 સેલ્સિયસ તાપમાને વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા 0 હોય છે. પછી તાપમાન વધે એમ સરેરાશ ગતિ ઉર્જા વધે છે. Cp/Cv એ મોલર વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે, જેને ગેમા કહેવાય. તો Cp એટલે આપણે જાણીએ છીએ 5r/2, Cv અને એ જાણીએ છીએ 3r/2. 2 ઉડી ગયા, r ઉડી ગયા, હવે તો 5/3 અને આ થયો ગેમા. હવે મિત્રો એક પરમાણવિક ને બદલે દ્વિપરમાણવિક અને એ કે કહી દો નીચા તાપમાને સામાન્ય તાપમાને, તો એની હારે સંકળાયેલી ગતિ ઉર્જા કહેવાય 5 ગુણ્યા હાફ કેવીટી. સમજાય છે ને? તો 5 ગુણ્યા હાફ કેવીટી એટલે 5/2 કેવીટી. તો એક મોલ હારે સંકળાયેલી કેટલી? તો આ બે નો ગુણાકાર કેનો આ બે 5/2 કેવી ને ગુણ્યા n. આ kb * na એને કેપિટલ R હુકામ કહેવાય એ સાબિત કરી શકો. રેડી? બંને બાજુ તાપમાનની સાપેક્ષે વિકલન અચળ કદે બંને બાજુ t ની સાપેક્ષે વિકલન du/dt પછી 5/2 kb na એ અચળ dt/dt1. તો du/dt 5/2 kb ગુણ્યા na એટલે કે 5/2. તો આ બેનો ગુણોત્તરને કહેવાય Cv અને એ થયું 5/2. સમીકરણ 1 ને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. દ્વિપરમાણવિક માટે સામાન્ય, રાઈટ? હવે અહીંયા આદર્શ વાયુ માટે Cp - Cv બરાબર આ રિલેશન જરા યાદ રાખજો. હવે એમાં Cp - Cv એટલે કેટલો? તો કે 5/2. એટલે અહીંયા તગડો છે ત્યાં 5 વધી જાય. દ્વિપરમાણવિક માટે સામાન્ય તાપમાને ચાલે છે આ. રેડી? તો r નો r અને -5 વાળું સ્ટેપ છે એ ઓલી બાજુ જતા કેવું થઈ જાય? +5 વાળું સ્ટેપ. બે લસા આવ્યો એટલે 2r + 5r બધું થઈ કેટલું થયું? 7. સમીકરણ 2 એ અચળ દબાણ એટલે સફિક્સનો પ્રેશર મોલર વિશિષ્ટ ઉષ્મા બતાવે છે. તો Cp/Cv એમાં Cp છે 7/2 7r/2 અને Cv 5r/2 છે. બે ઉડી ગયા, r ઉડી ગયા, વધે છે 7/5. આ તમારી પાઠ્યપુસ્તકમાં છે 7/5 સ્ટેપ જોઈ શકો છો. સમીકરણ નંબર પાઠ્યપુસ્તકમાં છે 13.34. પાઠ્યપુસ્તકમાં 13.34 છે અને પેજ નંબર છે 329 પર. પેજ નંબર 329 પર સમીકરણ નંબર 13.34 માં સાબિત છે. ચેક કરો. હવે વાત કરીએ દ્વિપરમાણવિક અણુ પણ ઊંચા તાપમાને. કેવા તાપમાને? ઊંચા તાપમાને. આમાં સુધારો કરી દો. એટલે મારે બીજી વાર રાઇટિંગ કરવું નહીં, તમે સમજો છો. સ્ટેપ બાય સ્ટેપ જ સમજવાનું ક્યાં હળી થાય છે. ઊંચા તાપમાને હોય તો શું થાય? અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી 3 દિશા. પછી ભ્રમણની દ્વિપરમાણિકાઓ હોય, અહીં એક પરમાણુ હોય ને અહીં એક પરમાણુ હોય. દ્વિપરમાણિક અણુ હોય, ભ્રમણ સાથે સંકળાયેલી 2 દિશા, 3 ને 2 5 અને મધ્યમાન સ્થાનની આસપાસ કંપનો થતા હોય આગળ પાછળ એટલે 5 ને 2 7. એટલે અહીંયા હશે 7/2 kBT. એને જેટલા અણુઓ સાથે સંકળાયેલી કેટલી? તો આ બેનો ગુણાકાર કોનો 7/2 kBT ને ગુણ્યા n du/dt. તો આ થયું 7/2 kB na નો ગુણાકાર dt/dt 1 થશે.
તો du by dt અને આ વચ્ચે 7/2 kb ગુણ્યા n એને કહેવાય r. તો આ ગુણોત્તરને કહેવાય અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા Cv અને એ થાય 7/2 r. ಈ સમીકરણ 1 ને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય છે. અને હવે આદર્શ વાયુ માટે Cp - Cv r રિલેશનમાં Cv દેખાય કે 7/2 r મૂકવાનું. Cv દેખાય છે ત્યાં આપણે મૂકીએ 7/2 r Cv ની જગ્યાએ. તો માઈનસ થી ઓલી બાજુ જતા કેવો થઈ ગયા પ્લસ. 2 લસા 2 અહીંયા આવે 2r વત્તા 7r બધું થઈને કેટલું થયું 9r. સમીકરણ 2 એ અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા દર્શાવે છે. અને હવે શું કરવાનું? હવે એ બેનો ગુણોત્તર જેને Cp/Cv કયો છો મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર એમાં Cp એટલે 9r/2 અહીંયા લખીશ 9r/2 અને Cv એમાં 7r/2 બે કેન્સલ r કેન્સલ વધે છે 9/7. આ ગુણોત્તર એટલે ગેપ જોયું. આપણે વાત કરતા હતા કે kb ગુણ્યા na જેને તમે કેપિટલ R શા માટે કયો છો આપણે ચેક જો આપણે આવું ભણ્યા હતા આદર્શ વાયુ અવસ્થા સમીકરણ યાદ કરો ભણ્યા હતા જેને આપણે બે બ્રાન્ચ પાડી આ ચેપ્ટર એક PV બરાબર એક m/m/RT અને બીજું PV બરાબર n/NaR. યાદ આવ્યું? જ્યાં આ mu e m/m કહેવાય, mu એટલે n/na. આપણે વાત કરી kb ગુણ્યા na ને શા માટે r કીધું? તો હવે લો P બરાબર nRT બાય nRT આ v નીચે આવશે અને એને તો છે v આવ્યો એને તો છે P બરાબર આ બેના ગુણોત્તરને કહે સ્મોલ n. એકમ કદમાં અણુઓની સંખ્યા ઘનતા ઘનતાનો એકમ થાય મીટરની -3 ઘાત. પારિમાણિક સૂત્ર થાય લેન્થની -3 ઘાત. હવે r/n ને આપણે kb કહેતા હતા યાદ રાખજો ઇન્ટુ t. એટલે જ્યાં n/v એટલે સ્મોલ n અને r/na એટલે kb. kb એટલે બોલ્ટ્ઝમેન. એટલે જો kb ગુણ્યા na એટલે આ થયો ને જો kb ગુણ્યા na જે રાઉન્ડ કર્યો છે મેં હાઇલાઇટ કરી છે જેને આપણે શું કહીએ કેપિટલ R. એટલે kb ગુણ્યા na હોય તો કેપિટલ R કહેવાય. r/na તો એને kb કહેવાય જે બોલ્ટ્ઝમેન છે બતાવે છે. ચલો સ્વાધ્યાયનો દાખલો
પહેલો જુઓ, પેજ નંબર છે 333 પર. પેજ નંબર 333. સ્વાધ્યાયનો પહેલો એસટીપી. એસટીપી ને કહેવાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલ વાસ્તવિક કદ નો ગુણોત્તર શોધો. ઓક્સિજનના અણુનો વ્યાસ આપેલો છે 3 એંગસ્ટ્રોમ. હવે મિત્રો એના માટે મોલર કદ એસટીપી એ ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ કેટલું હોય છે તો કે 22.4 લીટર હોય છે. એસટીપી એ ઓક્સિજન વાયુનું મોલર કદ એ 22.4 લીટર છે. એટલે કે 22.4 10⁻³ મીટર ઘન. એક ઘન મીટરના 1000 લીટર તો 1000 લીટર એ 1 ઘન મીટર તો 22.4 લીટર એ આટલા ઘન મીટર. 22.4 ગુણ્યા 10⁻³ ઘન મીટર. વાસ્તવિક કદનો ગુણોત્તર. હવે તમને એનો વ્યાસ આપ્યો છે 3 એંગસ્ટ્રોમ. વ્યાસને કહેવાય ડાયામીટર 3 એંગસ્ટ્રોમ અને તેથી રેડિયસ થાય 1.5 એંગસ્ટ્રોમ. વ્યાસ 3 હોય તો ત્રિજ્યા એનર્જી હોય એટલે કે 1.5 અને એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. તો એસટીપી ઓક્સિજન વાયુનું મોલર કદ 22.4 લીટર 1 લીટરના ઘન મીટર. અને એનું વાસ્તવિક કદ કેટલું તો કે એસટીપી એ ઓક્સિજન વાયુનું વાસ્તવિક કદ અને કેટલું મોલર કદ ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલ વાસ્તવિક કદનો ગુણોત્તર અને 1 મોલનો કીધો છે. એસટીપી એ ઓક્સિજન વાયુના 1 મોલનો વાસ્તવિક કદ અથવા મોલનું વાસ્તવિક કદ એટલે 4/3 પાયા ઘન ને ગુણ્યા n. આ કેમ આવ્યું તો એ તમને ખબર હોવી જોઈએ. ત્રિરાશિ લઈ લો. એક અણુ હોય ઓક્સિજનનો કદ કહેવાય 4/3 પાયા ઘન. તો આ કારણ લખું તો 1 મોલ અણુ હોય તો કદ કેટલું થાય? એક અણુનું કદ 4/3 પાયા ઘન. 1 મોલ એટલે નંબર ઓફ એવોગેડ્રો ત્યારે કદ કેટલું છે? આ બે ગુણાકાર એને કહેવાય 1 મોલ નું કદ. આને નંબર આપી દઈએ 2. હવે 1 અને 2 નો ગુણોત્તર લેજો. એટલે રકમ પ્રમાણે એસટીપી એ મોલર કદ અને એસટીપી એ વાસ્તવિક કદ. એટલે અંશમાં મોલર કદ છેદમાં વાસ્તવિક કદ ગુણોત્તર થઈ ગયો. તો મોલર કદ તમે જાણો છો સમીકરણ નંબર 1 22.4 10⁻³ વાસ્તવિક કદ સૂત્ર જો 4/3 પાયા ઘન ને ગુણ્યા n. તો હવે આ છેદના છેદ અંશમાં જશે એટલે કે 22.4 10⁻³ આ છેદ એનો છેદ તગડો ક્યાં થશે? અંશમાં.
પાઈ r ઘન ને ગુણ્યા n અંશમાં મોલર કદ અને છેદમાં વાસ્તવિક તેથી મોલર કદના છેદમાં વાસ્તવિક કદ ઇઝ ઇક્વલ ટુ 22.4 10⁻³ ને ગુણ્યા 3 રેડિયન્સ પાઈ એટલે 3.14 r એટલે ઓક્સિજનના અણુની પોતાની રેડિયસ 1.5 10⁻10 અને એનો ઘન n એટલે નંબર ઓફ એવોગાડ્રો 6.022 10⁻23 તો હવે મોલર કદના છેદમાં વાસ્તવિક કદ આ ગુણોત્તર તમને મળવાનો છે 22.4 ગુણ્યા 3 છેદમાં 3.14 છેદમાં 1.5 નો ઘન છે એટલે 1.5 પાછો છેદમાં 1.5 પાછો છેદમાં 1.5 હજી છેદમાં આ 6.022 1.05 29 અને 10 ની આ -3 છે 3 10 23 ઉપર જાય તો +30 -23 થશે એટલે 23 30 -3 એને -23 અને 10 ની 4 આવું છે પણ એનાથી એક ડગલું વાસ્તવિક કદના છેદમાં મોલર કદ હોય આ ગુણોત્તર પૂછે તો એ પ્રમાણે હવે આને અથવામાં આમે લખાય વાસ્તવિક કદના છેદમાં મોલર કદ ઇઝ ઇક્વલ શું લખાય છે વાસ્તવિક કદ વાળો સ્ટેપ છે ને એ ઉપર લઈ લેવાનો 3.14 1.5 10⁻³ નો ઘન ને ગુણ્યા 6.022 10⁻23 આ અંશમાં વાસ્તવિક કદ વાળો સ્ટેપ અને આ છેદમાં 22.4 10⁻³ ને ગુણ્યા 3 અને હવે જે થશે એ આપણે ચેક કરી રહ્યા છીએ અંશમાં વાસ્તવિક કદ અને છેદમાં મોલર ટેક્સ્ટબુક ની ભૂલ છે એને કીધું છે એસટીપી એ મોલર કદ અને વાસ્તવિક કદનો ગુણોત્તર તો સાચો જવાબ આ આવે પણ પાઠ્યપુસ્તકમાં આવ્યો નથી પાઠ્યપુસ્તકમાં વાસ્તવિક કદ અંશમાં લીધું મોલર કદ છે જોઈએ 3.14 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 3 વાર થયું ગુણ્યા 6.022 અંશ પૂરા છેદમાં 22.4 હજી છેદમાં 3 0.94 जो आया लो तो लिखे છે મોલર કદના છેદમાં વાસ્તવિક રાઈટ 22.4 10⁻³ ઈ શું છે મોલર વાસ્તવિક 4/3 પાઈ કારણ કે ગોળો છે ગોળાનું ઘનફળ કહેવાય 4/3 પાઈ આ ઘન એટલે 4/3 માં 4 અહીંયા લખતા ભૂલાઈ ગયા છે તો દેખાડો હવે લખું છું 4 3/3 નો 3 છેદનો છેદ અંશનો પાઈ આ ઘન એને ગુણ્યા n ઈ 4 છે ઈ છેદના 4 છે અને હવે અહીંનો કાર્યક્રમ થશે 22.4 ગુણ્યા 3 છેદમાં 4 એને છેદમાં 3.14 ના છેદમાં 1.5 પાછો છેદમાં 1.5 પાછો છેદમાં 1.5 ત્રણ વાર એના છેદમાં
6.022 એટલે 0.26 દફીસમ અને 10 ની જે ઘાત થઈ જાય એ મોલર કદના છેદમાં વાસ્તવિક કદ હોય તો પણ વાસ્તવિક કદના છેદમાં મોલર કદ એ રકમની ભૂલ છે લખવામાં વાસ્તવિક કદના છેદમાં મોલર કદ આવે આ બધું સ્ટેપ અંશમાં કયું 4 ગુણ્યા 3.14 ગુણ્યા 1.5 નો આલે ઘન એને ગુણ્યા અને આ બધું ક્યાં આવ્યું હવે છેદમાં તો 4 ગુણ્યા 3.14 અંશની વાત કરો ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 ઘન થઈ ગયો એને ગુણ્યા 6.022 અંશ પૂરા છેદમાં 22.4 હજી છેદમાં 3.19 આ જવાબ છે આ પાઠ્યપુસ્તકનો રાઈટ જવાબ છે 3.19 હવે 3 તેરી 9 માઈનસ પ્લસ 3 તો છે -3 ઉપર જાય તો +3 23 ને 3 26 માંથી 9 ગઈ 17 ઘાત પ્લસ બસ આ તમારે જવાબમાં લખી શકાય રાઉન્ડ ઓફ કરો તો 4 ગુણ્યા 10 ની 17 ઘાત નોંધ લખ્યું છે ઘાટમાં 17 ક્યાં 1.5 10 થી -3 છે ને 1.5 10 થી -10 એંગસ્ટ્રોમ એટલે 10 થી -3 10 તેરી 30 અહીં -30 +23 અને -3 +3 23 ને 3 26 એમાંથી 30 બાદ એટલે -4 બધું હવે રેડી થયું હવે નોંધી લો ભાઈ નોંધો 4 10 થી -4 આ ગુણોત્તર પાઠ્યપુસ્તકનો જવાબ બતાવે છે તમને મનમાં એમ થાય કે સાહેબ એમ કેમ આ નો ચાલ્યો પણ એને આપ્યું છે શું જોઈ લો એસટીપી એ મોલર કદ અને વાસ્તવિક કદનો ગુણોત્તર શોધો આપણે મોલર કદ અને વાસ્તવિક કદનો ગુણોત્તર તો મેળવી દીધો એ જવાબ પાઠ્યપુસ્તકે પાછળ એલાઉ કર્યો નથી એને વાસ્તવિક કદ અને મોલર કદનો ગુણોત્તર સેટ કરી આપણે જરા પૂછે એ પ્રમાણે જવાબ દઈ દેવાનો ગોખવાનું નથી આ તો પાઠ્યપુસ્તકે કોઈ એની ભૂલ છે બુકની ખરેખર આ આપવો જોઈએ કારણ કે વાસ્તવિક કદ છેદમાં કીધું છે અને વાસ્તવિક કદ એટલે જે કાંઈ ઘેરાયેલું કદ એક અણુનું કદ 4/3 પાયલ ઘન તો એક મોલ અણુનું કદ એટલે નંબર ઓફ એવોગેડ્રોનું કદ કેટલું તો કે એને ગુણ્યા 4/3 પાયલ ઘન રેડી આ રીતે આપણે સોલ્વ કરવાનું તો જોઈએ સ્વાધ્યાયનો બીજો દાખલો છે 13.2 પ્રમાણભૂત તાપમાન અને દબાણ એને કહેવાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર જેને કહેવાય પ્રમાણભૂત તાપમાન અને દબાણ પ્રમાણભૂત એટલે સ્ટાન્ડર્ડ તાપમાન એટલે ટેમ્પરેચર સ્ટાન્ડર્ડ ને પ્રમાણભૂત કહેવાય તાપમાન ને ટેમ્પરેચર કહેવાય અને દબાણ ને પ્રેશર એસટીપી નું ફૂલ ફોર્મ થઈ ગયું પ્રમાણભૂત તાપમાન અને દબાણ કાઉન્સમાં લખ્યું છે એસટીપી એક વાતાવરણ નું દબાણ 0 સેલ્સિયસ તાપમાન 1 મોલ જેટલા
કોઈ પણ આદર્શ વાયુ દ્વારા ઘેરાયેલ કદને મોલર કદ કહે છે. મોલર કદ કહે છે. અને દર્શાવો કે આ 22.4 લીટર મોલર કદ કહે છે. દર્શાવો કે તે એટલે કદ 22.4 લીટર હોય. સાબિતીનો દાખલો છે. આપણે આન્સર આપીએ. જો પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર છે. વોલ્યુમ 22.4 લીટર એ સાબિત થશે એટલે પ્રશ્નાર્થ સાબિતી લાઈન. પ્રેશર લેવાનું 1 atm. atm એટલે વાતાવરણનું દબાણ અને 1 વાતાવરણનું દબાણ એટલે 1.01 10⁵ પાસ્કલ અથવા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, જેને પાસ્કલ કહે છે. અને કહેવાય દબાણ લેવાનું 1 વાતાવરણ. તાપમાન લેવાનું 0 સેલ્સિયસ. 0 + 273 જેને કહે 273 કેલ્વિન તાપમાન લેવાનું. દબાણ લેવાનું 1 વાતાવરણ. ઘેરાયેલ કદને મોલર કદ કહેવાય છે. તો મોલર કદ એટલે જથ્થો લેવાનો 1 મોલ. 1 મોલ એટલે 6.023, પણ મોલ તો SI છે, નો પ્રોબ્લેમ. હવે ફેરવવા જેવું છે આ SI. એટલે આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV બરાબર μRT માં વોલ્યુમને સૂત્રનો કરતા બનાવો તો μRT બાય પ્રેશર. મ્યુ લેવાનો 1 મોલ. R એ વાયુ નિયતાંક છે જેનું મૂલ્ય છે 8.31 SI. પછી ટેમ્પરેચર આટલું લેવાનું, પ્રેશર આટલું લેવાનું. એટલે વોલ્યુમ આપણે સાબિત કરવા જઈ રહ્યા છીએ. તો જથ્થો લેવાનો 1 મોલ. R 8.31. ટેમ્પરેચર કેટલું લેવાનું 273 કેલ્વિન. પ્રેશર કેટલું લેવાનું 1.01 10⁵ પાસ્કલ. ફાઇનલી એવું તમને વોલ્યુમ મળશે. (8.31 ગુણ્યા 273 છેદમાં 1.01 એ થયું 2246.16. 10⁵ ઉપર જાય એટલે -5. એક બે સ્ટેપ આમ આવો એટલે 22.4 રાઉન્ડ ઓફ કરો તો 5. આપણે એને 22.4 કહીએ છીએ, ખરેખર રાઉન્ડ ઓફ કરો એટલે થાય 22.5. બે સ્ટેપ આમ આવો અને 2 ઘાતનો વધારો થાય 10⁻³ મીટર ઘન, જેને કહેવાય 22.4 લીટર. સાબિત થયું. નોંધ. અને અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. નોંધ.